મિત્રો આજે આપણે તારીખ 9 જુલાઈ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં કેટલા મિની પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટ યોજાશે? તો જવાબ આવશે 4 યોજાવાની છે. કેટલી સમિટ યોજાવાની છે? 4. તો આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પહેલા, એટલે જે આગામી જે ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે એ 2027માં યોજાશે. એકચ્યુઅલી એ 2026માં યોજાવી જોઈએ, એની જગ્યાએ 27માં યોજાશે. એની પહેલા રાજ્ય સરકાર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત આ બધામાં 4 પ્રાદેશિક સમિટ 2025 અને 26માં યોજશે. રાજ્ય સરકારે 4 વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની યોજના અને અમલ માટે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને એક કોર કમિટીની રચના કરી છે. સરકારે અત્યાર સુધીમાં વાઇબ્રન્ટ ગુજરાતની 10 સફળ આવૃત્તિઓ પૂરી કરી છે. તમને ખબર હશે કે 2025માં જે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ હતી, ઓકે, એની થીમ શું હતી? તો ગેટવે ટુ ધ ફ્યુચર. બરાબર છે. તો આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે એના અમલ માટે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને એક કોર કમિટીની રચના કરી છે. અત્યાર સુધીમાં 10 સફળ આવૃત્તિઓ પૂરી થઈ છે. હવે આ મોડલને પ્રાદેશિક સ્તરે છે ને એ કરવાની યોજના છે. તો ઉત્તર ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત આજે સમિટ છે, બરાબર છે, એ સમિટ મહેસાણામાં 9 અને 10 ઓક્ટોબર 2025. સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો 8 અને 9 જાન્યુઆરી અને રાજકોટમાં યોજાવાની શક્યતા છે સૌરાષ્ટ્રમાં. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સુરતમાં 9 થી 10 એપ્રિલ અને મધ્ય ગુજરાતમાં વડોદરામાં 9 અને 10 જુલાઈ. અને 2027માં જે યોજાશે એ તો મહાત્મા મંદિર ખાતે જ યોજાશે, ગાંધીનગરમાં. તમને ખબર છે કે પ્રથમ વખત આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કયા વર્ષમાં થઈ? તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સેકન્ડ પ્રશ્ન, ભારતે ક્યાં એટલે કયા સ્થળે પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત અશ્વરોગ મુક્ત કમ્પાર્ટમેન્ટની સ્થાપના કરી છે? તો જવાબ આવશે મેરઠમાં. કઈ જગ્યાએ? મેરઠમાં. તો ભારતે તેના પ્રથમ ઇક્વાઇન ડિસીઝ ફ્રી કમ્પાર્ટમેન્ટ એના માટે વૈશ્વિક માન્યતા સ્થાપિત કરી લીધી છે. 3 જુલાઈના રોજ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ એના દ્વારા માન્યતા પ્રાપ્ત ઉત્તર પ્રદેશનું જે મેરઠ કેન્ટોનમેન્ટ છે એના રીમાઉન્ટ વેટરનરી કોર્પ્સ સેન્ટર અને કોલેજ ખાતે આ મંજૂર સુવિધા વૈશ્વિક જીવ સુવિધા પશુ આરોગ્ય ધોરણનું પાલન કરીને ભારતીય રમત ઘોડાઓના આંતરરાષ્ટ્રીય ચળવળને સક્ષમ બનાવવા તરફનું એક પગલું છે, એક મુખ્ય પગલું કહી શકાય. અશ્વરોગ મુક્ત કમ્પાર્ટમેન્ટ, જે અશ્વ ચેપી એનિમિયા, અશ્વ ઇન્ફ્લુએન્ઝા, પછી અશ્વ પિરોપ્લાઝમોસિસ, ગ્લેન્ડર, શુરાન આ બધાથી મુક્ત જાહેર કરવામાં આવ્યું છે. ભારત ઐતિહાસિક રીતે 2014થી આફ્રિકન ઘોડાની બીમારીથી મુક્ત રહ્યું છે. બરાબર. વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થની આપણે જો વાત કરીએ તો 1924માં એની સ્થાપના થઈ છે. એના જે પ્રેસિડેન્ટ છે ડૉક્ટર ઇમ્યુલ સાબેરાન, અને એના આપણે વાત કરીએ કે એનું હેડક્વાર્ટર, બરાબર, હેડક્વાર્ટર ક્યાં છે? આ ડિરેક્ટર જનરલ છે ડૉક્ટર ઇમ્યુલ. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. આર્જેન્ટિના સ્વતંત્રતા દિવસ 9 જુલાઈ. તો આજે આર્જેન્ટિનાનો સ્વતંત્રતા દિવસ છે. દર વર્ષે 9 જુલાઈના રોજ મનાવવામાં આવે છે. 9 જુલાઈ 1816ના રોજ આર્જેન્ટિનાએ સ્પેનથી સ્વતંત્રતા જાહેર કરી હતી. 1826ના બંધારણમાં આર્જેન્ટિના રિપબ્લિક નામનો પ્રથમ ઉપયોગ થયો હતો. તે બ્રાઝિલ પછી દક્ષિણ અમેરિકાનો બીજો સૌથી મોટો દેશ છે, અમેરિકાનો ચોથો સૌથી મોટો દેશ અને વિશ્વનો 8મો સૌથી મોટો દેશ છે. આર્જેન્ટિનાનું કેપિટલ બ્યુનોસ એરાઇસ છે અને આર્જેન્ટિના છે એની કરન્સી આર્જેન્ટિનિયન પેસો.
અને એના જે પ્રેસિડેન્ટ છે એનું નામ તમારે જણાવવાનું છે શું છે. લિયોનલ મેસી, તેઓ આર્જેન્ટિનાથી બિલોંગ કરે છે. આ ઉપરાંત યાદ રાખજો, ભારત 3 લિથિયમ જે પ્લાન્ટ છે બરાબર છે હસ્તગત કરશે, આવું આપણે ભૂતકાળમાં ભણ્યા હતા. પ્લાન્ટ અથવા તો બ્લોક્સ કહી શકો, લિથિયમ બ્લોક્સ બરાબર છે. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી રિસન્ટલી આર્જેન્ટિના નીકળી ગયો છે, અમેરિકા નીકળી ગયું પછી આર્જેન્ટિના. ગુજરાત 1 કરોડ રોકાણકારોની નોંધણીનો આંકડો પાર કરનાર કેટલામું રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે ગુજરાત 3જું રાજ્ય બન્યું છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જના જૂન 2025 માટેના માર્કેટ પલ્સ છે અંદર જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં બજાર રોકાણકારોની સંખ્યા 1 કરોડને વટાવી ગઈ છે, જે નોંધાયેલા રોકાણકારોની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પછી 3જું છે. નંબર 1 મહારાષ્ટ્ર, પછી ઉત્તર પ્રદેશ, પછી ગુજરાત 3જું. આ ત્રણેય રાજ્યો સામૂહિક રીતે દેશના કુલ નોંધાયેલા રોકાણકારોના 36% હિસ્સો છે. ઉત્તર ભારત 4.2 કરોડ નોંધાયેલા રોકાણકારો સાથે ટોચ પર રહ્યું છે. પશ્ચિમ ભારત 3.5 કરોડ રોકાણકારો સાથે બીજા નંબરે રહ્યું છે. દક્ષિણ ભારત 2.4 કરોડ રોકાણકારો અને પૂર્વ ભારત 1.4 કરોડ રોકાણકારો. ઉત્તર અને પૂર્વ ભારતની વાત કરીએ તો ઉત્તર ભારતમાં 24%, પૂર્વ ભારતમાં 23%નો વધારો થયો છે રોકાણકારોમાં. દક્ષિણ ભારતમાં 22% અને પશ્ચિમ ભારતમાં 17% છેલ્લા 12 મહિનાની 1 વર્ષની વાત છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ 1992માં એની સ્થાપના મુંબઈમાં જ આવેલું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પણ મુંબઈમાં આવેલું છે, પણ બોમ્બે સ્ટોક એક્સચેન્જ એશિયાનું સૌથી જૂનામાં જૂનું સ્ટોક એક્સચેન્જ છે. 1875માં એની સ્થાપના થઈ, બરાબર છે. અને તમારા માટે પ્રશ્ન એ છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જના એમડીનું નામ શું છે? કમેન્ટમાં લખો. રાષ્ટ્રીય જાહેર સહકાર અને બાળ વિકાસ સંસ્થાન, એનું સત્તાવાર નામ બદલીને કોના પર રાખવામાં આવ્યું છે? કયા મહાનુભાવના નામ પર? તો સાવિત્રીબાઈ ફૂલેના નામ પર રાખવામાં આવ્યું છે. સાવિત્રીબાઈ ફૂલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, NIPCCD, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક કોઓપરેશન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, તો એનું સત્તાવાર નામ બદલી રાખવામાં આવ્યું છે. અને આ પરિવર્તન આપણા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી છે શ્રીમતી અન્નપૂર્ણા દેવીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ થયું છે. ઝારખંડ છે એનું કેપિટલ રાંચી છે. ત્યાં નવું પ્રાદેશિક કેન્દ્ર 4 જુલાઈના રોજ ખુલ્લું મૂકવામાં આવ્યું. આ કેન્દ્ર મંત્રાલયના મુખ્ય કાર્યક્રમો મિશન શક્તિ, મિશન વાત્સલ્ય, મિશન સક્ષમ આંગણવાડી, પોષણ 2.0 એની વિશેષ તાલીમ અને સંશોધન જરૂરિયાતોને પૂરી કરશે. ખાસ કરીને ઝારખંડ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળને આવરી લેતા પૂર્વીય ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ રાજ્યોમાં ફ્રન્ટલાઇન કાર્યકર્તાઓ માટે વધુ સારી સુલભતાની સુવિધાઓ આપશે એવો અંદાજ છે કે 115 જિલ્લાઓમાં ફેલાયેલા 4 રાજ્યોમાં મંત્રાલયના મિશન હેઠળ 7થી વધુ કાર્યકર્તાઓ કાર્ય કરે છે. આનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. હાલમાં બેંગલુરુ, ગુવાહાટી, લખનઉ, ઇન્દોર, મોહાલીમાં પ્રાદેશિક કેન્દ્રો છે. તે મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રમાં તાલીમ, સંશોધન, દસ્તાવેજીકરણ, ક્ષમતા નિર્માણ એના માટે ટોચની સંસ્થા તરીકે કામ કરે છે. અને તમને ખબર છે અહીંયા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની વાત આવી તો આપણા ગુજરાતના કોણ છે તમારે જણાવવાનું છે. બીજું કે રાષ્ટ્રીય મહિલા આયોગ છે એના અધ્યક્ષ વિજયા રાહટકર છે. રાષ્ટ્રીય મહિલા દિવસ 13 ફેબ્રુઆરી છે એને વિશ્વ રેડિયો દિવસ પણ કહેવાય છે. અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8મી માર્ચે આવે. આ યાદ રાખજો. આગળ વધીએ. આઈસીસીના CEO પદે સંજોગ ગુપ્તાની નિમણૂક થઈ. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એના CEO પદે સંજોગ ગુપ્તાની નિમણૂક કરવામાં આવે છે. દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટ્સ ઓનર્સની ડિગ્રી મેળવ્યા બાદ સંજોગ ગુપ્તા દિલ્હીમાં ધ ટ્રિબ્યુન સ્પોર્ટ્સ પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2010માં તેમને સ્ટાર ઇન્ડિયાના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જોડાયા. 2020માં ડિઝની એન્ડ સ્ટાર ઇન્ડિયાના સ્પોર્ટ્સના CEO બન્યા. વાયકોમ 18 અને ડિઝની સ્ટાર બાદ ગુપ્તા નવેમ્બર 2024માં જીઓ સ્ટારની અંદર સ્પોર્ટ્સ એન્ડ લાઈવ એક્સપિરિયન્સના CEO બન્યા. પ્રો કબડ્ડી લીગ અને ઇન્ડિયન સુપર લીગ એવી જે લોકલ બધી સ્પોર્ટ્સ લીગની સ્થાપનામાં એમણે ઘણું યોગદાન આપ્યું છે. આઈસીસીના CEO બન્યા છે. જોફ એલરડાઇસ કરીને એની પહેલાં હતા, એમણે રાજીનામું આપ્યું પછી પદ ખાલી હતું. આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ
1909માં એની સ્થાપના થઈ અને હેડક્વાર્ટર તમને બધાને ખબર છે દુબઈમાં છે. તમારે જણાવવાનું છે એના ચેરમેનનું નામ શું છે. કમેન્ટ બોક્સમાં લખો ચેરમેન અથવા ચેરપર્સન. તાજેતરમાં કયા સ્થળે ભારત ઓર્ગેનિક મેળા 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો નવી દિલ્હીમાં. તો કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી શ્રી કૃષ્ણપાલ ગુર્જર એમણે નવી દિલ્હીના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે સહકાર મંત્રાલય અને કૃષિ અને ખેડૂત મંત્રાલયના સંયુક્ત નેજા હેઠળ નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ એનકોલ દ્વારા આયોજિત ભારત ઓર્ગેનિક મેળાનું આયોજન કર્યું. એનકોલને ભારત ઓર્ગેનિક બ્રાન્ડ હેઠળ બ્રાન્ડિંગ પ્રમાણપત્ર, બજાર એક્સેસ એના દ્વારા ઓર્ગેનિક ખેડૂતોને સંગઠિત કરવા અને ઉત્થાન આપવા માટે એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ તરીકેની કલ્પના કરવામાં આવી છે. આ મેળો પારદર્શક અને ખેડૂત પ્રથમ ઓર્ગેનિક અર્થતંત્ર બનાવવા માટેની આપણી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જે પાયાના ઉત્પાદકોને રાષ્ટ્રીય અને વૈશ્વિક બજારો સાથે જોડી શકે છે. મેળાનું મુખ્ય આકર્ષણ ભારત ઓર્ગેનિક્સના પ્રીમિયમ ગુણવત્તાના ઓર્ગેનિક એપલ સાઇડર વિનેગાર એનું લોન્ચિંગ હતું, જે ભારતનો સૌથી મોટા વિનેગાર ઉત્પાદન ઉન્નતિ કોઓપરેટિવના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. બરાબર છે. તો એ બાબત પણ યાદ રાખજો. ઓકે. નવી દિલ્હીની વાત કરીએ તો તમને ખબર છે કે એના સીએમ નવા આવી ગયા, રેખા ગુપ્તા. એના વિધાનસભાના સ્પીકર વિજેન્દ્ર ગુપ્તા એ પણ નવા આવ્યા. મેયર પણ નવા આવ્યા છે, ઇકબાલ રાજા. એના લેફ્ટનન્ટ ગવર્નર જૂના જ છે. હજુ કોઈને નામ આવડતું હોય તો કહી શકો છો. લેફ્ટનન્ટ ગવર્નરનું નામ શું છે કમેન્ટમાં લખો. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શહેરી સ્થાનિક સંસ્થાઓના અધ્યક્ષોની પ્રથમ રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન થયું. તો લોકસભાના જે સ્પીકર છે, અધ્યક્ષ છે ઓમ બિરલા, એમણે ગુરુગ્રામમાં માનેસરની અંદર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શહેરી સ્થાનિક સંસ્થાઓ અર્બન લોકલ જે બ્રાન્ચીસના અધ્યક્ષોના પ્રથમ રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું. 2 દિવસીય આ પરિષદનો વિષય બંધારણીય લોકશાહી અને રાષ્ટ્રના નિર્માણને મજબૂત બનાવવામાં શહેરી સ્થાનિક સંસ્થાઓની ભૂમિકા આ હતો. શ્રી ઓમ બિરલા શહેરી સ્થાનિક સંસ્થાઓની લોકશાહીના પાયાને મૂળને વધુ મજબૂત બનાવવા માટે નિયમિત બેઠકો, મજબૂત સમિતિ પ્રણાલીઓ અને નાગરિકોની ભાગીદારી સહિતના માળખાગત પ્રક્રિયાઓનો સમાવેશ કરવા હાકલ કરી. તમને ખબર છે હાલમાં કેટલામાં નંબરની લોકસભા ચાલી રહી છે? જો ખબર હોય તો કમેન્ટમાં લખો. ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કવિ ગુજરાત.